માંગણી એક જ છે કે હાઈકોર્ટમાં જ્યારે ગયા હતા ત્યારે હાઈકોર્ટની અંદર હાઈકોર્ટમાંથી જજે એવું કીધેલું છે કે GR 2013 મુજબ કલેક્ટર સાહેબને કામ કરવાનું છે. તો GR 2013 મુજબ જે કોઈ ઝૂંપડપટ્ટી 30 વર્ષથી જૂની વધારે હોય એ લોકોને જંત્રી ભાવે સનદ આપી અને એ લોકો પાસે પૈસા ભરાવીને રેગ્યુલેટ કરી દેવાની હોય. એની બદલે અમને 202ની નોટિસ આપેલી છે ડિમોલેશનની. માંગ એમ જ છે કે જેમ કોર્ટ કીધું છે એવી રીતે 2013ના GR મુજબ અમારે આખા વિસ્તારની અંદર જે 7 સોસાયટીના જંગલેશ્વર છે એને 30 વર્ષથી વધારે સમય થઈ ગયો, 60 થી 65 વર્ષ થયા છે. અને બધાના આધારમાં વકનવેરા આપેલા છે, લાઇટ બિલ આપેલા છે. તો એ મુદ્દા ઉપર અમારી જગ્યા છે તેની માપણી કરી અને રેગ્યુલેટ કરી દો. બધા લોકો જંત્રી પ્રમાણે ભાવ પૈસા ભરવા તૈયાર છે. અત્યારે અમે આ જ વસ્તુ કહેવા આવ્યા છીએ, કારણ કે 1 કે 2 કલાક પહેલાં જ કલેક્ટર સાહેબ એવું કીધું હતું કે કોઈ પણ એની મુદત નહીં મળે અને અમે જે અમારી કામગીરી કરવાની કરશું. તો એ સંદર્ભે જ કહેવા માગી કે આગામી ફેબ્રુઆરી મહિનાની અંદર પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલ અને એના સિવાય કોલેજના જે વિદ્યાર્થીઓ છે બધાની એક્ઝામ આવે છે. હવે નજીકની અંદર ક્યાંય ભાડાના મકાન મળતા નથી, વિસ્તારમાં અસાનધારો પણ છે, કોઈને વેચાતા મળતા નથી. આ પરિસ્થિતિની અંદર બાળકોના ભવિષ્યનું શું? એ લોકો પરીક્ષા દેવા ક્યાં જશે? એ લોકોને બહારગામ ક્યાંક રહેવા જવું પડશે તો એ બાળકના ભવિષ્યનું શું? આવી પરિસ્થિતિની અંદર જે વયોવૃદ્ધો રહે છે, જેના બાળકોને એને રાખતા નથી, એ માણસોને શેરીવાળા 10-10 વર્ષથી ખવડાવે છે. તો એ બધાની પરિસ્થિતિ શું સર્જાય? કલેક્ટર સાહેબની જવાબદારી નથી? અમે આ કોઈ રાજકોટના નાગરિક નથી કે એ લોકો કલેક્ટરની જવાબદારીમાં નથી આવતા? રજૂઆત એ છે કે ભાઈ જો રમજાન મહિનો છે, અમારે ઈદે મિલાદ આવે છે, મુર્દા ઈદ, પબ્લિક આટલી છે, ઘરના મકાન નદીના કાંઠે ક્યારે પડ્યા હોય, ગરીબ માણસો આજ છે નદીના કાંઠે છે. કામે કહે છે કે અમને કાયદેસર મકાનનું કરાવી દો, કામને ટાઈમ તો જોતો જ નથી, બસ મકાનનું કાં કરાવી દો, કામે હપ્તા ભરવાય ત્યારથી. મકાન એમ કહીને કે કાયદેસર રીતના હપ્તા કરાવી દે, તમે મહિને હપ્તા દેવાય ત્યારથી. આટલા બચ્ચા ગરીબ માણસો જાય ક્યાં? ગઈઢા મૂઢા માણસો, અમારા નાનીમાં, મારા મમ્મી, અમે આટલા ઘરમાં 5-5 જણા હોય તો જવું કઈ જગાય અમારે? આટલી પબ્લિક તાત્કાલિક એમ કહેશે કે બુધવારે પાડી, મંગળવારે પાડી. આમાં કેટલાયને હુમલા આવી ગયા, કેટલાય દવાખાનામાં છે, કેટલાયને દવાઈઓ ચાલુ છે. અને ગરીબ માણસો જ નદીને કાંઠે પડ્યા હોય ને ભાઈ, કાંઈ રૂપિયાવાળા તો નથી. મુસલમાનને કહેશે મકાન ભાડે ન દો, મુસલમાનને મકાન ભાડે ન દો, વેચાતું ન દો. હસનધારો, આવો હસનધારો રાખ્યો તો મુસલમાનનું બનવું કાંઈ વાક છે અમારા લોકોનો? અમે કાયદેસર કહીએ કે મુદત નથી જોતી અમારે કાંઈ, બસ વ્યવસ્થિત એમને કાંઈ મકાન હપ્તા કરાવી દો, કાંઈ જમીન દો. તમારી જમીન છે તમને હપ્તા કરાવી દો, અમે હપ્તાની ના નથી પડતા. દર મહિને કાયદેસર અમે હપ્તા ભરવા તૈયાર જ છીએ. ને અમે આટલી પબ્લિક જાય ક્યાં? રોડ માથે હું બેસી મકાન ભાડે નથી આપતા, મકાન વેચાતા નથી દેતા, તો અમારે જવું ક્યાં? અમારા લોકોને જવું ક્યાં? અમારા બચ્ચા લઈને નદીને કાંઠે પડ્યા હોય તો ગરીબ માણસો જ પડ્યા હોય ને રૂપિયાવાળા ન પડ્યા હોય. એટલી વિનંતી છે કે અમને બસ અમારે મકાન તો કહેશો ને સરકારની જમીન છે તો કાયદેસર અમે હપ્તા ભરવા તૈયાર છીએ. બધા મદદ અમારી કરો, બસ બધા અમારી મદદ કરો. અમે એટલું ખાલી કહીશું કે અમે મદદ જ માંગવા આવ્યા છે અત્યારે. એટલી